ઓહો, તો ભાવ જાજુ આપણે બહુ આમ વિસ્તારથી કેવું નથી, વૈરાગ્ય આવે. ગોકર્ણ મહારાજ પંડિત છે, સારી ધર્મની વાતો જાણે છે, પિતાને દુખી જોઈ અને પિતાને કહે છે ન ચૈન્દ્રસ્ય સુખમ ન સુખમ ચક્રવર્તી ન સુખમ અસ્તિ વિરક્તસ્ય મુને એકાંત જીવી ન. બાપા, આ ઇન્દ્ર સુખી નથી અને ઇન્દ્રના રાજા છે એના ઉપર પર છે બ્રહ્મા, એ સુખી નથી. ન સુખમ ચક્રવર્તી ન, આ ચક્રવર્તી સુખી નથી. હમણાં ચર્ચા કરી, તમે જેને સુખી માનતા હોય તમને માનશે, કોઈ સુખી નથી. કોણ સુખી છે? હું એકાંત જીવીને જે સમૂહમાં બેઠા પછી એકલો થઈ શકે ને, આ દુનિયામાં ઈ સુખી છે. સમૂહમાં તો બેહી શકે, પણ જે એકલો બેહી શકે, સમૂહની અંદર પણ એકલો બેહી શકે, દુનિયામાં ઈ સુખી છે. બે શ્લોકની અંદર ગીતાજી ગાઈ છે, એને કહેવાય ગોકર્ણ ગીતા. આવો આ ગોકર્ણ ગીતા ગાય અને આજની કથાને આપણે વિરામ આપીએ. ધર્મ ભજ સતતો त्यज लोक धर्मा सेवस्य साधु पुरुषा जय काम कृष्णा अयास्य दोष गुणचे ભજસ્વ સતત કથા રસમહો નિતરામ પિબત્વા. ધર્મ ભજસ્વ સતતમ. હે પિતાજી, સતત ધર્મનું ભજન કરો. આ સતત શબ્દ એટલે લગાડ્યો કે એક વખત કરીને મૂકી નથી દેવાનો. અમે અમારા બાપુજી વાહે ભાગવત કરાવી એટલે બધું પૂરું. અમે ધાર્મિક એમ નહીં, સતત ધર્મ સમજો. એક વખત પોથી પધરાયો પછી ખીર નહીં નાખવાનું, બંધ કરી નાખવાનું, આવું ક્યાંય લખ્યું નથી. કેટલાય પૂછે, હે બાપા અમે ભાગવત કરી તો અમે શું ખીર નો નાખીને હવે હાલશે ને? એટલે મેં એમ કીધું કે તમે સારા માયલી તાજ હોટલમાં જમી આવ્યા પછી શું તમે બીજી વાર નહીં જમો ઘરે? શું તમને ભૂખ નહીં લાગે? અમે ઊંચા માયલી તાજમાં જમી આવ્યા છીએ, હવે 100 વર્ષ લગી જમવાનું નામ ને માલે. સવારે જમી આવ્યો તો પછી સાંજે પાછું ભાગવત ગમે તેટલી કરો, પિતૃ પાછળના જેટલા કાર્યો છે એ કરવાના. કેનું બંધ કરવાનું કે એક પેઢી મૂકીને એક પેઢી, જે શાસ્ત્રમાં આજ્ઞા છે કે તમારા દાદા માટે તમે કરતા હોય, અને જો બાપુજી દાદા વયા જાય ને બાપુજી હોય તો પછી બાપુજી છોકરાઓ કરે, આમ ત્રીજી પેઢી સુધી વાસ નાખવું ફરજિયાત છે. પછી એની આગળની પેઢીમાં પછી નહીં. 3 પેઢીનો આદેશ શાસ્ત્રમાં કર્યો છે. ધર્મ ભજસ્વ સતતમ. સતત ધર્મનું ભજન કરવું, છોડી નહીં દેવાનું કે આજે કર્યું કાલે નહીં. સતત ધર્મનું ભજન કરવું. પણ ધર્મ કઈ પ્રકારના, કેને ધર્મ ગણવો? ધર્મ કેને કેવો? કેને ધર્મ ગણવો? દીવાબત્તી કરવા એને ધર્મ, બેનું દીકરીને હાચવી એને ધર્મ. કેને કહેશું ધર્મ? તમે માળા કરવી એને ધર્મ. કયો ધર્મ? ધર્મની વ્યાખ્યા શું? યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે એ સાત્વિક અને સાચો ધર્મ છે. બાલ્ય અવસ્થા હોય, ભણવું હોય, એ ઉત્તમ ધર્મ છે. એને બાળા લઈને બિહાડવો નહીં છોકરાને કે માળા તો કરવી જ પડશે, કારણ કે એ સમયે એને ભણવું એ ઉત્તમ ધર્મ છે. એને ત્યારે એ જ કરવાનું હોય. આ તમે કારખાને નો જાઓ, ઘરે જઈને માળા ચાલુ કરવા, એ ધર્મ કહેવાય? તો ખાસે શું પાછળ? પુરુષ માટે ઉત્તમ ધર્મ કયો છે? સદમાર્ગે લક્ષ્મી લઈ આવી અને સદમાર્ગે જાય એની પૂર્ણ જવાબદારી એ પુરુષોની છે, અને એ જ એનો ઉત્તમ ધર્મ છે. અન્યાસ્ય દોષ ગુણ ચિંતનમાં ઉત્તમ ધર્મ છે સાહેબ. પકડવા બોર્ડ જોયા ને, કે લાલ ને ઓલા લાલ ને, સર્કસમાં કે જાદુગરના ખેલ હોય, એમાં સર્કસમાં તમે જોવો ને, જાદુગરમાં તો સર્કસમાં તમે જોવો ને, તો સર્કસમાં ઉપર ઓલા હિંડોળા રાખ્યા હોય, ધોરા કપડા પહેરી,
એક આ બાજુ હોય ને એક આ બાજુ હોય. એમાં આ બાજુથી આ બાજુ જવાનું હોય ને તો એક હાથ પકડવા વાળો હોય ને એક પગ પકડવા વાળો હોય. ઓલી બાજુ મૂકવા માટે તો એને ક્યારે ખબર છે, ઈ જ્યારે આમ કરતા હોય ને તે શીખવા જેવું છે. ઈ ક્યારે ઓલાનો હાથ પકડે ને ઈ જ સેકન્ડ ઓલો છોડી નાખે, નકર લટકે. લટકવું ન હોય ને તો કોઈ હાથ પકડી લે ને ત્યારે આપણે કોકના પગ છોડી દેવા મારા વાલા, એના ભરોસે આયલું જવું. પછી હાથ પકડાઈ જાય એક ફેરે, ઈશ્વર જો આપણો હાથ પકડી લે ને પછી પગ છોડી દેવા કોઈ પણ. ધર્મ ભજસ્વ સતતમ, સતત ધર્મનું ભજન કરવું, નકર વિકાર આવશે. આ દુર્ગુણો કેના જેવા છે ખબર છે? દુર્ગુણો આ જે કે છે ને દુર્ગુણો, જો અત્યારે એકમાં નથી દુર્ગુણ. આ બેઠા છે ને તમારા મારામાં કોઈના દુર્ગુણ નથી. આ બધા કેવા સરસ, એક પણ દુર્ગુણ અહીંયા નથી. દુર્ગુણો કેના જેવા છે ખબર છે? માથાના વાળ જેવા દુર્ગુણ છે. માથાના વાળ હોય ને એવા દુર્ગુણો છે. કપાઈ આવીને પછી પાછા આવી જ જાય, ગમે તેટલી વાર કપાઈ પાછા આવે આવે અને આવે. દુર્ગુણો વાળ જેવા છે મારા વાલા, ઈ તો આઈવે જ રાખશે, પણ સમયે સમયે કોક હારો વાણંદ મળે, સદગુરુ મળે, એની પાસે દુર્ગુણો કપાવીને બેહી જાવ મારા વાલા, અને હાવ ભાર ઉતરી જાય. હાવ સેવા કથા રસ મહો ત્યજે લોક ધર્માન, હે પિતાજી ત્યજે લોક ધર્માન. આ ક્યારે કરવાનું? વનમાં જાય ત્યારે. વનમાં જઈને આ કરવાનું. શું કરવાનું? સતત ધર્મનું પાલન કરવું. વનમાં ગયા પછી ત્યજે ધર્મ, ત્યજે લોક ધર્મ. બે પ્રકારના ધર્મ છે, એક લૌકિક ધર્મ, એક પરલૌકિક ધર્મ. ઘણાય બડાયું કરતા હોય, મોટી મોટી વાતો કરતા હોય, હું મારા ઘરને હાચવી લઉં છું, હું મારા ઘરે પૈસા આપી દઉં છું ટાઈમે, મારા ઘરે ભૂખા નથી રહેતા, અમારો ઉત્તમ ધર્મ છે. ખોટું, એ લૌકિક ધર્મ છે. એ કરવું જ પડે, ન કરો તો પાપ લાગે. એ લૌકિક ધર્મ છે, એનાથી ધર્મ નથી સાબિત થતો. એ લૌકિક ધર્મ તો બધાને કરવાનું છે, કર્યા વગર છૂટકો જ નથી. પણ હારે લૌકિક ધર્મની હારે પરલૌકિક ધર્મ કરવાનો. સમય મળે ત્યારે માળા કરી લેવી, ભગવાનનું નામ લઈ લેવું, સત્કર્મ કરવા. અરે કોકને નડવું નહીં, એ મોટા મોટો ધર્મ છે.